આ જે દાદા છે એ જ ભૂતના સ્વરૂપે અહીંયા બિરાજમાન છે, જોઈ શકો છો. ને ઘણા લોકોનું કહેવાનું એમ છે કે સત્તાધારની અંદર જે સિદ્ધિ છે એ ભૂતળા દાદાની છે. એટલે આજે હું તમને ભૂતળા દાદાના દર્શન કરું. પ્યારા પ્રિય સજ્જનાત્માઓ, જય ગિરનારી, જય માતાજી. આજે આસ્થાની યાત્રા આપણી છે એ સત્તાધાર તરફ જઈ રહી છે. આપા ગીગાના દર્શન તમને કરાવવાના છે અને ભૂતવડ દાદાના દર્શન તમને કરાવવાના છે. એટલે સત્તાધાર અહીંથી બિલકુલ નજીક આવી ગયા. સત્તાધારની બાજુમાં હવે આધાર માત્ર ને માત્ર 3 કિલોમીટર છે. એના પહેલાં અહીંયા સત્તાધારના દ્વારપાલ તરીકે ભૈરવ દાદા બિરાજમાન છે રોડ ઉપર. એમના તમને દર્શન કરાવું. પહેલાં ઉદાસીન સંપ્રદાયનો એક પંચવટી હનુમાન આશ્રમ કરીને છે, ત્યાં સત્તાધાર જાતા જ જમણા હાથ તરફ દાદા ભૈરવ છે, એમના તમને દર્શન કરાવું છું. દાદા ભૈરવ પાસે અખંડ જ્યોત ચાલુ છે, એક નહીં બે એમના તમે દર્શન કરી શકો. ધૂપ ચાલુ છે સતત. હવે દાદા ભૈરવ એમના દર્શન તમને કરાવું. તીક્ષ્ણ દષ્ટ મહાકાય કલ્પાંતે દહનોપમા ભૈરવાય નમસ્તુભ્યમ મનુજ્ઞાન દાતુમર્હસી. જય દાદા ભૈરવ. આ સત્તાધારના ભૈરવ તરીકે છે. સત્તાધાર જાઓ ત્યારે પહેલાં અહીંયા દર્શન કરવાના, પછી સત્તાધાર જવાના. હવે આપણે સત્તાધાર છે, તમે એમના દ્વારના દર્શન કરી શકો. પહેલાં આપણે જે વડ છે ને ત્યાં જઈશું, ભૂત દાદાનો વડ, બરાબર, ભૂતળા બાપા પાસે. પછી આપણે સત્તાધાર દર્શન કરીએ. સત્તાધારની જગ્યાની અંદર તમામ યાત્રાળુ માટે રાત્રિ રોકાણ, રાત્રિ વિશ્રાંતિ ફી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આજે આના પહેલાંના મહંત હતા જીવરાજ બાપુ, એમના નામથી આ ભવન નિર્માણ કરેલું છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર નિઃશુલ્ક એસી રૂમોની પણ વ્યવસ્થા છે રાત્રિ વિશ્રાંતિ માટે. જોઈ શકો તમે કેટલું વિશાળ ભવન છે યાત્રિકો માટે. શીતલ જલ, ઠંડા પાણીની વ્યવસ્થા પણ યાત્રિકો માટે માટીની જ્ઞાન રાખી અને કરવામાં આવેલી છે. જગ્યાની અંદર પ્રવેશ કરીએ એના પાછળના ભાગમાં એક શિવાલય, બહુ જૂનવાણી શિવજીનું મંદિર છે, દર્શન કરી શકો. અને અમે તમને ત્યાં દર્શન કરવા આપણી આસ્થાની યાત્રા લઈ જાય છે, એટલે તમે બન્યા રહેજો. એટલે શિવજીના દર્શન તમને કરે. વિશાળ મંદિર છે, તમે એમના દર્શન કરશો. ધજાજીના તો દર્શન કરાવું જ છું તમને. જો મંદિરમાં કેમેરો વિડીયો એલા હશે તો દર્શન કરાવશો. નૂતન નવા મંદિરનું કાર્ય અવિરતપણે ચાલુ છે. અંદર જવાની મનાય છે, એટલે તમને અહીંથી જ દર્શન કરાવું છું. આ ધર્મસ્તંભ, ધર્મ ધ્વજા એની ઉપર, અહીંથી તમે દર્શન કરી શકો છો. વિશાળ આરસનું આખું મંદિર સુંદર સરસ મજાનું બને છે. બની જશે પછી આપણે ફરી પાછા દર્શન કરાવશું તમને. સુંદર સરસ મજાનું શિવાલય છે. આમાં નીલ કમલ અને શ્વેત કમલ સુંદર સરસ મજાના છે, એ પણ આપ નિહાળી શકો છો. અને મહાદેવજીના હવે આપને દર્શન કરાવું છું. ખૂબ સુંદર સરસ મજાનું મંદિર છે. આપણે અંદર જઈએ અને દર્શન કરીએ. દર્શન કરીને પછી તમને જ્યાં હું દર્શન કરાવવા માગું છું એવા ભૂતવડ દાદા, એટલે કે ભૂતળા બાપા, ભૂતળા દાદા, એમના દર્શન હાલની તકે પણ એવા ચમત્કાર છે કે ત્યાં કાયદેસર રસોઈ બને એટલે પહેલો વિશાળ મોટો બનાવી અને આખો થાળ એ ભૂતળા દાદાને અર્પણ કરવામાં આવે છે. કાળું કપડું ઢાંકી અને જેવો થાળ ખાલી કપડું જેવું હટાવે ને એટલે ફટ દે અને થાળ આખો ખાલી થઈ જાય છે. ખાલી થઈ જાય ને ત્યાં પ્રત્યક્ષ લોકોએ જોયેલું છે કે થાળ છે ને આખો પછડાવા માંડે, ધડ 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 એવો અવાજ આવે છે. એવા ભૂતવડ દાદાના મંદિરે તમને દર્શન કરવા. આ સુંદર સરસ મજાનું
આંબાજર નદી છે એમના તમે દર્શન કરો. અને ભૂત દાદાના વડે લોકોની માનતાઓ પણ એટલી પડે, જે હોય તે એનાથી આપણે કંઈ લેવા દેવા નથી. હું તો આવી વસ્તુમાં માનતો પણ નથી ને આ વસ્તુ સ્વીકારતો પણ નથી, પરંતુ આ વાત છે તે સત્ય છે. અને ઘણા લોકોએ અહીંયા નજરોજર નિહાળેલું છે કે થાળ ઉપરથી જેવું કાળું કપડું હટાવે એટલે આખો થાળ સાફ, અને થાળ જેવો ખાલી થાય એટલે ભટ 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 સીધો અવાજ આવવા માંડે છે. ખાસ તો આપણી સનાતન સંસ્કૃતિની વિશેષતા જે છે કે અહીંયા પાડો પૂજાય છે. જ્યારે જીવતો પાડો ત્યારે પૂજાતો, અત્યારે પાડાની સમાધિ છે, એમના પણ તમે દર્શન કરી શકો. આપણા હિન્દુની અંદર ગધેડો, કૂતરો, સર્પ, મોરલો, વિવિધ પ્રકારના પક્ષીઓ, અનેક પશુ પ્રાણીઓ, એ દરેક આપણી વિશાળ સનાતન સંસ્કૃતિની નિશાની જે છે. ગાય તો પૂજાય છે, પણ અમુક જગ્યાએ પાડા પણ પીર તરીકે પૂજાય છે. એવું સત્તાધાર ધામ અને એમાં આવેલો એ વડ છે, એને વડની અંદર ભૂતળા દાદાનો વાસ છે. એટલે તમે પહેલાં સમાધિના દર્શન કરો. આપા ગીગાનું તો મંદિરનું કામ ચાલુ છે, એટલે ત્યાં આપણે દર્શન નહીં થાય. ધર્મસ્તંભના તમને દર્શન કરાવી દીધા, એટલા માટે થઈ હવે આપણે એ જગ્યા ઉપર આવી ગયા છે. એટલે ચાલો આપણે હવે ભૂતળા દાદાના દર્શન કરીએ. આખો ભૂતવડ તરીકે ઓળખાય છે. ખૂબ અતિ પ્રાચીન અને પુરાનો આખો વટવૃક્ષ છે. તમે આ દર્શન કરી શકો છો. ને ઘણા લોકોનું કહેવાનું એમ છે કે સત્તાધારની અંદર જે સિદ્ધિ છે એ ભૂતળા દાદાની છે. એટલે આજે હું તમને ભૂતળા દાદાના દર્શન કરાવું છું. વટની અંદર એમનો વાસ છે, વડની અંદર એમ બધા લોકોનું કહેવાનું છે. ને પેલો થાળ પણ અહીંયા ધરવામાં આવે છે, અર્પણ કરવામાં આવે. સત્તાધારની અંદર રસોઈ બને એટલે તરત જ અહીંયા પણ લોકો પોતાની માન્યતા અને મન સંકલ્પિત કાર્ય સિદ્ધ થવાથી કોઈ જલેબી, નાળિયેર, સાકર વગેરેના ભૂતળા દાદાને ભોગ લગાવે છે. આપ જોઈ શકો છો. ખૂબ વિશાળ વટવૃક્ષ છે. વડનું મૂળ ગોતવું એ જ આકરું છે. ચારે બાજુ વડવાઈઓ જ છે. આખો વડ જ છે. આ જે દાદા છે એ જ ભૂતના સ્વરૂપે અહીંયા બિરાજમાન છે. તમે જોઈ શકો એમનો અહીં લોકોની મનોકામના પરિપૂર્ણ થાય એટલે શ્રીફળ વગેરે વધારવાની આ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આજે અમે લોકોએ પણ ભૂત બાપાના દર્શનનો લાભ લીધો છે. તમે લોકો પણ દર્શન કરો દાદાના વટના. વિશાળ વટ વૃક્ષ છે.